આપણે આ ચાલુ છે ને આત્મભાવના. ખ્યાતિ પૂજા લાભ. મારી પ્રસિદ્ધિ થાઓ, મારી પૂજા થાઓ, એવા ખ્યાતિ પૂજાના લાભની આકાંક્ષાથી પ્રભુ રહિત છે. હા હા, કોઈ મને કંઈ ગણતરીમાં ગણે, કોઈ મારી ખ્યાતિ પ્રસિદ્ધિ બહાર લોકોમાં કરે, એવી આકાંક્ષાથી પણ પ્રભુ તો રહિત છે. આહા, એને અહીં આત્મા કહેવામાં આવે છે. લોકો ખ્યાતિ પૂજા બહુમાન કરે, મને પૂજ્ય તરીકે સ્વીકારે, એવી આકાંક્ષાથી પ્રભુ રહિત છે. ખ્યાતિ પૂજાથી રહિત છે. ઓલી પંચરત્નની ગાથામાં સમયસરમાં ઓલા પેલી 73 to 79 કળશ 3 નો ભાવાર્થ. હું ગાથા 3 પર છું સમયસર સિદ્ધિમાં. કળશ 3 પર એક મિનિટ લઈ આવો. તો પેલા આવી જાય છે ભેરવી, પછી 3 કળશ પછી તો ગાથાઓ શરૂ થાય છે. એના ભાવાર્થમાં એટલે કહું છું કે હા, પછી ગાથા શરૂ. પેલી ગાથા પછી દેવ શાસ્ત્ર ગુરુને વંદન કર્યા. કેટલાનું પેજ છે? 5. કળશ 3 પેજ 5. આચાર્ય કહે છે કે શુદ્ધ દ્રવ્યાર્થિક નયની દ્રષ્ટિએ તો હું શુદ્ધ ચૈતન્ય માત્ર મૂર્તિ છું, પરંતુ મારી પરિણતિ મોહ કર્મના ઉદયનું નિમિત્ત પામીને મેલી છે, રાગ આદિ સ્વરૂપ થઈ રહી છે. તેથી શુદ્ધ આત્માની કથની રૂપ જે આ સમયસાર ગ્રંથ છે તેની ટીકા કરવાનું ફળ એ ચાહું છું કે મારી પરિણતિ રાગાદી રહિત થઈ શુદ્ધ થાઓ, મારા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થાઓ. બીજું કંઈ પણ ખ્યાતિ લાભ પૂજા આદિ ચાહતો નથી. આ પ્રકારે આચાર્ય ટીકા કરવાની પ્રતિજ્ઞા ગર્ભિત એના ફળની પ્રાર્થના કરી. તો શું પ્રશ્ન શું બેન પૂછો? થઈ ગયું, પૂરું થઈ ગયું. ભાવાર્થમાં પૂરું થઈ ગયું. હા, ખ્યાતિ લાભ પૂજા માટે નથી આવ્યું ને. બીજું કાંઈ પણ ખ્યાતિ લાભ પૂજા આદિ ચાહતો નથી. તો પ્રશ્ન શું બેન પૂછો તો તમે? આમાં આત્મભાવનામાં આવ્યું ને ખ્યાતિ લાભ પૂજા માટે નથી થતો. એમ આ ભાવાર્થમાં સમયસર ત્રીજા કળશ ભાવાર્થમાં આવે છે. આમાં એવું છે સમયસર સિદ્ધિમાં કે
આ જે મૂળ છે એના શબ્દો અને ગુરુદેવના પ્રવચન એમાં વર્ડ્સમાં ફરક નથી, એટલે ખબર નથી પડતી કે આ ગુરુદેવ બોલ્યા છે કે ના પડે, ખબર પડે, કારણ કે એમાં ઓલા બોલ્ડ અક્ષર રાખે છે ત્યારે નથી. આમાં કોઈકમાં કાઉન્ટ્સ આપે છે, પાછા અમુકમાં મૂળ ખ્યાલ, મૂળ તમે જોવો ને સામે મૂળ રાખીને તમને ખબર હા, પડે. એટલે મૂળ રાખીને વાંચવું પડે તો જ ખબર પડશે. હા, તો ખબર પડે, એટલે ઈ તો રાખવું જ પડે. નેતા તો ખબર જ નથી પડતી. એમાં ચારેયમાં કેવળ જ્ઞાન કીધું ને, કઈ રીતે કેવળ જ્ઞાન કીધું ગુરુદેવે? પેલા, બીજા, ત્રીજા કળશમાં અને પેલી ગાથામાં કેવળ જ્ઞાન કઈ રીતે કીધું? પેલા કળશમાં, પેલા, બીજા, ત્રીજા બધામાં કેવળ જ્ઞાન ની વાત આવે છે, કઈ રીતે? ત્રીજા માટે છે પરમ વિશુદ્ધિ, એટલે ઈ કેવળ જ્ઞાન. હા, ઈ કેવળ. અને પહેલામાં સર્વભાવાંતર સિદ્ધે એટલે કેવળ. અને ત્રીજામાં, એટલે બીજામાં નિત્યમેવ પ્રકાશ. સરસ્વતીની મૂર્તિ છે ને, એને 3 રીતે કે છે ને, કે એક તો ભાવશ્રુત જ્ઞાન, દ્રવ્યશ્રુત જ્ઞાન અને કેવળ જ્ઞાન. એ બધી સરસ્વતીની મૂર્તિ છે. અનંત ધર્મણસ્તત્વમ મૂર્તિ છે ને, એટલે એમાં કેવળ જ્ઞાન એ રીતે. અને પેલી ગાથામાં સમય અનુપમ ગતિ, એ તો સિદ્ધ ની વાત છે, કેવળ જ્ઞાન. શ્રુત કેવડી. હા, શ્રુત કેવડીમાં બે આવી ગઈ, શ્રુત જ્ઞાન પણ આવે અને કેવડી પણ આવે. પ્રવેશશ્રુત, ભાવશ્રુત ને કેવળ જ્ઞાન. શ્રુત કેવડી ને કેવડી નિયમ સરમાં છે ને, જુદું પાડ્યું છે. શ્રુત કેવડી ને કેવડી. આમાં શ્રુત કેવડી લખ્યું ને, એના 3 અર્થ કર્યા. એક તો દ્રવ્યશ્રુત, એક ભાવશ્રુત અને એક કેવડી. દ્રષ્ટ શ્રુતાનુભૂત મૂળ સર્વજ્ઞ છે. એ સર્વજ્ઞ સ્વભાવી આત્માનો નિર્ણય થાય ત્યારે જ એને સર્વજ્ઞનો નિર્ણય કર્યો, સાચો. એટલે આત્મજ્ઞાનમય સર્વજ્ઞ શક્તિ, 47 શક્તિ એનું સ્વરૂપ છે. દ્રષ્ટ શ્રુત અનુભૂત ભોગાકાંક્ષ રૂપ નિદાન માયા મિથ્યા શલ્ય ત્રયાદિ. દ્રષ્ટ જે ભોગો દેખવામાં આવે છે, શ્રુત જે ભોગો સાંભળેલા છે, અને અનુભૂત જે ભોગો અનુભવેલા છે, તેની આકાંક્ષાથી પ્રભુ રહિત છે. જે ભોગો જોવામાં આવે એટલે કે બહારના સાધનો જે જોવામાં આવે છે, તે સાંભળેલા ભોગો એટલે કે લોકોને કહેતા સાંભળ્યા હોય કે અમેરિકામાં અબજોપતિ આવા છે ને ફલાણા છે ને 48 માળના મકાન છે ને એમાં રહે છે ને, એ બધી વાતો સાંભળેલી જ હોય. તે અનુભવેલા એટલે કે એવા વિષય ભોગોનો અનુભવ કર્યો હોય, તે એવા દેખેલા, સાંભળેલા અને અનુભવ કરેલા ભોગોની આકાંક્ષા રૂપ નિદાન, એની જે ઈચ્છા રૂપી નિદાન હેતુથી તો પ્રભુ રહિત છે. આહા, એવા આત્માને અંદર અનુભવવો, એનું નામ ધર્મ છે, એનું નામ જૈન ધર્મ છે. અહીં 3 શલ્ય લેવા છે ને, ભોગ આકાંક્ષા રૂપ નિદાન માયા એટલે કપટ કુટિલતા, અને મિથ્યા એટલે ઊંડો કંઈ પણ રાગથી લાભ થાય, વ્યવહારથી નિશ્ચય આત્મા પમાય, એ મિથ્યા શલ્ય. એવા 3 શલ્યથી પ્રભુ રહિત છે. એટલે કોઈ પણ સૂક્ષ્મ વૃત્તિની નિદાન ઊંડું માયા અને ઊંડું મિથ્યાત્વ નો વિપરીત માન્યતાનો સૂક્ષ્મ ભાવ, જેના અસંખ્ય પ્રકાર છે, એવા 3 શલ્યથી પ્રભુ રહિત છે. તત્વસૂત્રનું સૂત્ર શું આવે છે શલ્ય માટે? તત્વાર્થ સૂત્ર નથી ખબર. નિશલ્ય વૃત્તિ. મુનિરાજ છે ને, એ નિશલ્ય વૃત્તિ હોય, એટલે માયા મિથ્યાત્વ અને નિદાન શલ્યથી રહિત હોય.
હમ માયાની સામે કયો ધર્મ આવે 10 લક્ષણમાં? ઉત્તમ ક્ષમા, ઉત્તમ આર્જ, ઉત્તમ માર્દવ, આર્જ. ઉત્તમ આર્જ. ક્રોધ માન, માનની સામે માર્દવ, ક્રોધની સામે ક્ષમા. સમજાતું નથી બેન, શું કીધું? ઉત્તમ આર્જવ ને ઉત્તમ માર્દવ એમ નથી? માયા છે ને એની સામે આર્જવ આવે, અચ્છા, માન છે ને એની સામે માર્દવ આવે, માર્દવ, ક્રોધ છે એની સામે ક્ષમા, ક્ષમા, લોભ છે એની સામે શૌચ. શૌચ, બરાબર? ઉત્તમ ક્રોધ માન માયા લોભ થઈ ગયા ને, એટલે માયાની સામે આર્જવ એટલે સરળતા. એટલે એક તો લૌકિક સરળતા હોય અને એક વિતરાગી સરળતા હોય. લૌકિક સરળતા કોને કહેવાય અને વિતરાગી સરળતા કહેવાય? લૌકિકમાં તો જે આપણે એમ કહીએ કે બધું સાચું બોલવું ને એવું સીધું જે સાદા પરિણામ હોય એને એમાં કપટ ન કરે તો એને લૌકિકમાં સરળતા. અને પારમાર્થિક સરળતામાં તો જે પોતાનો જેવો આત્મા છે એનો સ્વીકાર કરે અને એના અનુરૂપ વર્તે તો પછી એટલે નિશ્ચય રત્નત્રયના પરિણામ છે ને, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ એ લોકોત્તર સરળતા છે. અને એની સાથે જે વ્યવહાર છે ને દર્શન જ્ઞાન ચારિત્ર એ લૌકિક સરળતા. લૌકિક સરળતા લોકોત્તર સરળતા વિનાની હોય ને એ કઈ કામની નહીં. મોક્ષ બે બંધનું જ કારણ છે, પણ આની હારે હોય તો એનું નામ વ્યવહાર પડે. ભાવ સંસાર અને દ્રવ્ય સંસાર કોને કહેવાય? દ્રવ્ય સંસાર એટલે તો જે 8 કર્મ ભેગા થયા ને એના લીધે જે જન્મ મરણ થાય છે, નવા નવા શરીર મળે ને એવું, તો એ દ્રવ્ય સંસાર. ભાવ સંસાર અને ભાવ સંસાર એટલે હું સંસારી છું એવો ભાવ રાખવો, એ ભાવ સંસાર. એક એક શબ્દમાં બોલવા. પંચ પરાવર્તન છે, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ના ભાવ. આજે જ કહ્યું પંચ પરાવર્તન. એનો મને એક પ્રશ્ન હતો આજે ત્રીજી ગાથા કરજો ઓલી કરીને. દ્રવ્ય સંસાર અને ભાવ સંસાર એટલે રાગ દ્વેષ મોહ, એનાથી આ થાય સંસાર. એમાં છે ને જે પાંચ પરાવર્તનમાં એમ કીધું કે નિગોદના જીવ છે ને એને એમ કે અનંત ભાવ પરાવર્તન થઈ ગયા છે, તો એને પણ ઈ તો ક્યાંય બીજે દ્રવ્ય ક્ષેત્ર એમાં તો એ ક્યાંય અલગ ગયો જ નથી, તો નિત્ય નિગોદમાં પડ્યો છે તો પડ્યો જ છે, તો એને દ્રવ્ય પરાવર્તન ને ક્ષેત્ર પરાવર્તન તો લાગુ નથી પડતું ને. એટલો કાળ એને યા કાઢ્યો ને તો કાળ પરાવર્તન પડે. હા, અને ભાવ પરાવર્તનમાં તો એને એમ જોવા જાવ તો નારક ની તો કઈ કે ભાવ થયા જ નહીં, તો નિગોદ ને નિગોદના જ ભાવ કર્યા. હા, પણ જે પંચ પરાવર્તન અનંત પંચ પરાવર્તન થયા ને જે 12 બરોબર, તો એને જેટલો કાળ ગયો એટલો કાળ તો એને પહેલામાં જ રહ્યો છે, નિગોદમાં જ રહ્યો છે, એટલે એને ઈ લાગુ તો પડી જ જાય. બોલા એ તો બહાર આવીને કર્યું એટલે એ તો ઈતર નિગોદ છે, આ તો અંદર ને અંદર જ રહ્યો. એટલે એમ કે છે ને કે એક તો નિત્ય નિગોદ ના જીવ છે કે જે મોક્ષે નહીં જાય કોઈ, અને બીજા એવા દુર્ભવી છે કે જે અભવી કરતા વધારે ઓલા છે, કારણ કે અભવી વાળા તો બહાર નીકળે છે એટલે ઈતર નગોદ થાય છે, ઓલા તો બહાર નથી નીકળતા, છતાં એ ભવી છે નિત્ય નિગોદ વાળા. એટલે અભવી ને માથા પછાડે એવા નિત્ય નિગોદ વાળા છે, જે નીકળતા નથી, નીકળશે નહીં, એટલા બધા એ ઓલા છે દ્રઢ. એટલે એનો કાળ તો એમાં એટલો જ ગયો અનંત પરાવર્તન, એટલે એને કહેવાય કે એ પંચ પરાવર્તન. પછી એમ કે છે ને કામ ભોગ બંધન ની કથા તે સાંભળી છે, તો એમાં સાંભળી કે આને ક્યાં કાન હતા, પણ એ ભાવ રૂપે એ પરિણમે છે, એટલે એને શુભ અશુભ શુભ અશુભ એને બી થયા જ કરે છે. હા, કારણ કે જીવ છે એટલે જીવને તો થયા જ કરે, એટલે અનાદિનું ઈ છે જ. એટલે ઈ અપેક્ષા એને પંચ પરાવર્તન લાગુ પડે છે. હા, છે જ ને, પંચ પરાવર્તન નો ક્ષેત્ર એને ખાલી કાળ અને ભાવ
એ બે જ લાગુ પડ્યું ને. દ્રવ્ય, ક્ષેત્ર અને ભાવ, એ તો એને એમ જોવા જાવ તો ટેકનિકલી તો લાગુ પડ્યું નહીં, પણ કારણ કે એટલો સમય એને કાઢ્યો એટલે એ પંચ પરાવર્તન એને એપ્લિકેબલ થઈ ગયું. એમાં એની શક્તિ છે ને પંચ પરાવર્તન કરવાની, એટલે એ બધું લાગે, દ્રવ્ય ક્ષેત્ર કાઢવા બધું આવે, બરોબર. ભલે બહાર નો નીકળો પણ એમાં શક્તિ તો છે ને એટલી કરવાની, વિભાવ રૂપે પરિણમવાની શક્તિ છે એટલા માટે. તો પંચ પરાવર્તન શક્તિ છે કે પંચ પરાવર્તન એકચ્યુઅલી શક્તિ એટલે ત્રિકાળી શક્તિ નહીં, પર્યાય શક્તિ. હા, પર્યાય શક્તિ, પણ તે શક્તિને ગણવાનું આપણે એનામાં એવી ઊંધા પડવાની તાકાત છે અને સવડા પડવાની એ તાકાત છે. એટલે ખરેખર તો પંચ પરાવર્તન છે તો ધર્મશાળા જ છે ને. મૂળ તો કયો સંસાર છે, નિગોજ છે, અને પછી મોક્ષ કોણ છે તો પછી વચ્ચેની ગતિ ખાવાના સ્થળ છે. ચાર એમાં નીકળે ને વળી પાછો અંદર વયો જાય, વળી પાછો ત્યાં નીકળીને વાં જાય તો પછી પાછું નહીં આવે મોક્ષ. એટલે ગતિ તો બે જ કહેવાય, મોક્ષ ને નિગોજ. બાકી ચાર છે એ તો હવા ખાવાના સ્થળ. નરક ગતિ હવા ખાવાનું સ્થળ. હા, કાયમી ક્યાં છે? 33 સાગરો પછી નીકળી જાય ને ત્યાંથી. આ તો અનાદિનો છે નિગોદમાં તો, અને સિદ્ધમાં અનંતકાળ રહેવાનો છે. એટલે બે ગતિ જ કહેવાય. એ બધા હવા ખાવાના સ્થળ, નરક નિગોદ. નરક ને મનુષ્ય ને દેવ ને તિર્ય. અમારે ત્યાં ખાવા નથી જવું, અમારે એવા હવા ખાવાના સ્થળે નથી જવું. આપણે જવાના જ નથી મમ્મી, આપણે નરકમાં જવાના જ. જંગલમાં હો કે મહેલમાં હો, તમે તો જ્યાં છો ત્યાં જ છો. તમે તમારા સ્વભાવને છોડ્યો નથી અને પરભાવને ગ્રહ્યો નથી. એવો હું ઉત્કૃષ્ટ પરમાત્મા છું, બરોબર. પરમ પરિણામિક ભાવે તમે છો. વ્યવહારી ચાર ભાવ તમારામાં આવ્યા નથી, આવવાના નથી ને આવશે, એવો હું છું, બરોબર. વિશેષ અપેક્ષા એ વિચારવાનું જ નહીં, સામાન્ય અપેક્ષા જ વિચારવાની આપણી, બરોબર. એમ કે કઈ જાતિ ને કઈ ગુણ. જાતિ તો માતા પક્ષે હોય અને કુળ પિતાના પક્ષે હોય. તો આત્મા કઈ જાતિનો છે કે આત્મા જન્મતોય નથી, મરતોય નથી, તો એને કઈ જાતિને કુળ લાગુ પડે? એ તો સિદ્ધ જાતિનો થઈ ગયો, સિદ્ધના કુળનો થઈ ગયો, બરોબર. જન્મ મરણ જ નથી આત્માને, તો જાતિને કુળ કઈ લાગુ ન પડે. એકેન્દ્રી બેન્દ્રી તેન્દ્રી એ તો શરીરના સ્વાંગ છે, આત્માનો સ્વાંગ નથી. હમણાં ઓલા કે આપણે એમ કહીએ ને તમે ત્રસ્ત છો કે ખાવર, તો કે અમે ત્રસ્ત છીએ. અરે તમે ભગવાન આત્મા છો, શરીર થી ઓળખાવો છો તમને. સંસારી કે સિદ્ધ છો કે આવા ટ્રિક ક્વેશ્ચન પૂછો તો બિચારાનું એવું જ થાય ને. બિચારા અમારા જેવા પછી એમ કે જવાબ આપીએ પછી ઈતર નિગોદ કે નિત્ય નિગોદ, તો બધા એમ કે ઈતર નિગોદ. કેમ કે બહાર આવી ગયા પછી પાછા અંદર કે પાછું જવું છે, એવું બધા જેમાં હું પણ કેટલું છે ને એ પાછું એ બોલાઈ જાય. તમે પરમાણુ છો કે સ્કંદ, તો કે સ્કંદ. શરીર સ્કંદ છે ને, એવા બધા એવા પ્રશ્ન પૂછે ને કે બધા જે બહાર ના દેખાતા હોય ને એમાંથી જવાબ આપે, અંદરથી નહીં. એટલે મૂળ સ્થાપના એ કરી દો કે હું કોણ છું, અને ત્યાંથી ખસવાનું નહીં, એને અનુલક્ષીને પછી બોલવાનું, એવું. ચાલો વાંચો. સર્વ વિભાવ પરિણામ રહિત શૂન્ય ઓહમ. સર્વ વિભાવ એવા કયા બાકી એમાં ક્યાં બાકી રાખ્યું કાંઈ? બેન શ્રીના અમૃત બોલ 319 માં છે કે વિભાવથી જુદો પડીને ચૈતન્ય તત્વને ગ્રહણ કર, વિભાવથી રહિત થાવ. આહા, આ એક શબ્દ બસ છે. વિભાવ અર્થાત પુણ્ય, પાપ, દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ એ વિભાવ છે, એ સ્વભાવ નથી. એવા સર્વ વિભાવ પરિણામ રહિત શૂન્ય છું. અભાવ બતાવવો છે ને. આહા, સર્વ વિભાવ પરિણામ રહિત શૂન્ય છું. પછી વ્રત ને તપ ને ભક્તિ ને પૂજા ને આદિના જે વિકલ્પ છે તે પણ વિભાવ છે ભાઈ. પ્રભુમાં વિભાવ નથી, એ તો અધ્યાસથી વિભાવને પોતાનો માન્યો છે, પણ વસ્તુમાં નથી. જીવ અધ્યાસમાં ટેવાઈ ગયેલાને લીધે જાણે આ સૂક્ષ્મ વિકલ્પનો વિભાવ મારો સ્વભાવ છે એમ એણે શલ્યમાં મિથ્યાત્વમાં માન્યું છે, પણ કોઈ પણ વિભાવ વસ્તુમાં નથી. સમજાય છે કાંઈ?
એટલે અસ્થિ નાસ્તિ એટલે સમ્યક એકાંત કહ્યું કે સ્વભાવમાં અસ્થિ ને વિભાવમાં નાસ્તિ. એટલે એને ભેદજ્ઞાન કીધું ને એટલે એમાં એમ કે છે 49મી ગાથાના ભાવાર્થમાં કીધું કે બધું ભેદજ્ઞાનીઓને સોંપ્યું છે આ બધું. એટલે એ એના સ્વરૂપને સમજે છે. એ જ વાત 68 ગાથામાં કહી કે ભાઈ ભેદજ્ઞાન છે તો તને અનુભવથી ખબર પડે કે તું કેવો છે. 68 ગાથાનું કાઢો જ્ઞાનીની વાત આવે છે ને અભ્યંતર થી અભ્યંતર નું ભેદજ્ઞાન છે ને જન્મ ક્ષણ છે એના સત્કારક થી થાય છે વિભાવ પરિણામ ક્ષણિક ઉપાદાન છે. કયું 68 પેજ 1 to 3. હવે કહે છે કે જેમાં વર્ણ આદિ ભાવો જીવ નથી એ સિદ્ધ થયું તેમ એ પણ સિદ્ધ થયું કે રાગ આદિ ભાવો પણ જીવ નથી. વર્ણાદિ છે એ બહિર ભાવ છે અને એની અપેક્ષા રાગાદિ અભ્યંતર પણ ત્રિકાળીની અપેક્ષા એ પાછા બહિર તત્વ છે. મોહન કર્મના ઉદયથી ગુણસ્થાન જે આ વર્ણવ્યા તે જીવ કેમ બને નિરંતર જે અચેતન ભાખિયા. ગાથાર્થ જે આ ગુણસ્થાનો છે તે મોહ કર્મના ઉદયથી થાય છે એમ યોગ થી 14 ગુણસ્થાનના ભેદ પડે. મોહ અને યોગ થી ગોમટસરમાં આવે છે. દર્શન મોહ ચારિત્ર મોહ અને યોગ નો કંપન ને અભાવ એનાથી 14 ગુણસ્થાનના ભેદ પડ્યા. જૂના કર્મ નો ઉદય આવ્યો ને દ્રવ્ય કર્મ નો એમાં મોહ નો દર્શન મોહ ને ચારિત્ર મોહ ને યોગ નું કંપન તો ઈ કેવું છે જળ છે તો જળના ઉદયમાં જોડાણો ને એટલે ઈ પરિણામ પણ જળ છે. બીજું એમાં ચેતના પ્રસરતી નથી એટલે જળ છે અને એ પૂતગલ જ છે. એટલે જવ વાવો તમે તો જવ જ થાય ઘઉં નો થાય. બેન યોગનું કંપન તો સિદ્ધમાં નથી એટલે આત્મામાં તો નથી તો યોગનું કંપન થાય છે ક્યાં? વિભાવ પર્યાયમાં એ તો કે છે ને વિભાવ થી રહી છે ભગવાન આત્મા. એટલે હરેક સમયની પર્યાયમાં યોગનું કંપન થાય છે. હા એ તો પ્રતિક્રમણ છે ને મિથ્યા અવિરત પ્રમાદ કસાય ને યોગ એટલે હરિયન ભગવાન ને યોગ નું પ્રતિક્રમણ હોય બરોબર. અને બાકીના બધાને આશ્રવ સહિત નું એટલે પેલા ચોથે ગુણસ્થાને મિથ્યાત્વ નું થયું પછી 5મે ગુણસ્થાને અવિરતિ નું પછી પ્રમાદ નું પછી કસાઈ નું શ્રેણીમાં અને પછી યોગ નું કંપન થઈ જાય બરોબર. પછી અકંપ દશા 14મા ગુણસ્થાન પછી સિદ્ધ થઈ જાય. અને એક યોગ છે એ ગુણ છે કે જે સ્વભાવમાં જોડે પરિણતિ ને એને યોગ કહેવાય. ઈ સ્વભાવ કહેવાય. આ યોગ નું કંપન છે મન વચન કાયાના લક્ષ્ય થાય આત્મ પ્રદેશ નું કંપન એ નિરંતર થયા કરે છે એનાથી કર્મો આવે છે બરોબર. એટલે એ જળ કર્મના ઉદયમાં જોડાય છે તો એ કંપન હોય છે. એટલે જળ કર્મ છે એ કારણ થયું અને અહીંયા ભાવ કર્મ નૈમિતિક થયું એ કાર્ય થયું. તો જેવું કારણ હોય એવું કાર્ય થાય. કારણ જળ છે તો એનું કાર્ય જળ કહેવાય એટલે એ જળ જ છે એમ નક્કી થયું. એમાં ચેતના વ્યાપ્તિ નથી એટલે અચેતન છે એમ 3 પટ્ટીએ આ નક્કી કરે છે. ગુણસ્થાનના પરિણામ અચેતન છે કે જો એ જળ હોય સંસાર અવસ્થામાં એ તન્મય હોય એમાં તો પછી સિદ્ધમાં થવું જોઈએ તો સિદ્ધમાં તો એ નથી એટલે એ આત્માના પરિણામ નથી. તો જે એક સમયની પર્યાયના પરિણામ છે એ કંપે છે. એક સમયની પર્યાય છે ને એ કઈ કે આત્મ પ્રદેશ મન વચન કાયાના લક્ષ્ય આત્મ પ્રદેશમાં કંપન થાય ને એ રીતે એને યોગ કહેવાય. એટલે નીચે સાંપ્રાયિક યોગ હોય અને કેવડીને ઈર્યાપકાશ. શું જરાક ફરીથી કહેતો કેવડીને કસાઈ સહિત નો યોગ અને કસાઈ રહિત નો. હરિયંત ને યોગ નું કંપન છે પણ એ કસાઈ રહિત છે એટલે કર્મ આવે ને ખરી જાય તરત એક જ ચોટે નહીં કારણ કે એને કસાઈ નથી. જયારે નીચે બધા કસાઈ નું
કંપન છે ને એટલે કર્મ આવે છે, એટલે એ સાંપ્રદાયિક કહેવાય. ઓલો ઈર્યાપદ કહેવાય આશ્રમ, અને સાંપ્રદાયિક એટલે કસાઈ સહિત, અને ઓલો કસાઈ રહી છે. એટલે 12મા સુધી સાંપ્રદાયિક યોગ કહેવાય અને 13માં ઇરિયાપતિક. આ યોગનું અચાનક મગજમાં હવે આવ્યું એટલે હવે એ ગોળ ફરે છે કે આ તો પર્યાયમાં યોગ થાય, સિદ્ધમાં તો યોગ ન હોય. આ લોકો સ્થાનકવાસી વાળા છે ને, એ પલોઠી વાળે ને કાવસક કરીને બેસી જાય, એટલે એ યોગ નું કંપન માંગ્યું એટલે આશરો ન આવે, પણ એ છેલ્લું પ્રતિક્રમણ છે, પેલું મિથ્યાત્વ ન થવું જોઈએ. એમ કે સંવાર કરો, બધા બેસી જવાનો છે, એટલે તે કર્મ આવે નહીં, પણ એ છેલ્લું પેલા કરે છે, ક્રમભંગ કરે છે. મોહ કર્મના ઉદયથી થાય છે એમ સર્વજ્ઞના આગમમાં વર્ણવવામાં આવ્યું છે. તેઓ જીવ કેમ હોઈ શકે કે જેઓ સદા અચેતન કહેવામાં આવ્યા છે? આ મિથ્યા દ્રષ્ટિ આદિ ગુણસ્થાનો પૌદ્ગલિક મોહ કર્મની પ્રકૃતિના ઉદયપૂર્વક થતા હોઈને સદાય અચેતન હોવાથી કારણના જેવા જ કાર્યો હોય છે એમ કરીને સમજીને નિશ્ચય કરીને જવ પૂર્વક જે જવ થાય છે તે જવ જ હોય છે. એ ન્યાય પૂતગલ જ છે, જીવ નથી. અને ગુણસ્થાનનું સદાય અચેતનપણું તો આગમથી સિદ્ધ થાય છે. તેમજ ચૈતન્ય સ્વભાવથી વ્યાપ્ત જે આત્મા તેનાથી ભિન્નપણે તે ગુણસ્થાનો ગુણસ્થાનો ભેદ જ્ઞાનીઓ વડે સ્વયં ઉપલબ્ધમાન હોવાથી પણ તેમનું સદાય અચેતનપણું સિદ્ધ થાય છે. એવી રીતે સિદ્ધ કર્યું, પૂતગલના પરિણામ કઈ રીતે સિદ્ધ કર્યા? 4 શબ્દમાં બોલ. શું પૂછ્યું બેન? ફરીથી પૂછો તો. પૂતગલના પરિણામ કીધા ને, ગુણસ્થાનને 4 રીતે સિદ્ધ કર્યા. કઈ રીતે? એક તો એમાં એમ લખ્યું છે કે પૌદ્ગલિક મોહ કર્મની પ્રકૃતિના ઉદયપૂર્વક, એટલે પૂતગલ કર્મથી ઉદય થયો અને સદાય અચેતન છે, એટલે જેવું કાર્ય હોય તેવું ઈ એમ જ કરે. કાર્ય હોય તેવું કાર્ય ઈ બીજું છે, અને અચેતન ઈ ત્રીજું જે છે ને ઈ તમે બોલો છો. તો બોલવાના કીધા હતા ખાલી. આગમ, યુક્તિ, અનુમાન ને અનુભવ. બરોબર? એક સર્વજ્ઞ ભગવાને કીધું ને, આગમમાં છે, શાસ્ત્રમાં ગુમટ શાસ્ત્ર છે ને, મોહ ને યોગ થી ગુણસ્થાનના ભેદ પડે છે. એટલે એ શાસ્ત્રમાં જ નથી કીધું કે ભાઈ આ જળ થી થાય છે એટલે જળમાં, એટલે અને કારણ એવું કાર્ય એ ન્યાય છે એટલે યુક્તિ કહેવાય. આગમ, યુક્તિ ને અનુમાન થયું, અને પછી અનુભવ, એટલે ભેદ જ્ઞાનીઓને અનુભવમાં નથી આવતું. 4 રીતે સિદ્ધ કર્યું: આગમ, યુક્તિ, અનુમાન, અનુભવ. આમાં શાંતિ નથી એટલે ન મળ્યો. યુક્તિ છે ને, ન્યાય આપ્યું છે. પણ ન્યાય એટલે યુક્તિ તો તમે કહો ત્યારે એમ થાય હા બરાબર છે. ન્યાયથી એટલે યુક્તિ, તર્ક થી સિદ્ધ કરે છે ને, કારણ જેવું કાર્ય એટલે યુક્તિ જ થઈ ને, સિદ્ધાંત થયો એનો, એમ બતાવ્યું એના દ્વારા. જવ થી જવ થાય. જવ શબ્દ કેમ આપ્યો કે એકાક્ષરી છે, જેમ જગત છે ને એમાં કાનો માત્ર ન લાગે, એટલે ઘઉં, બાજરો, દાળ એવું ન લીધું, જવ પૂર્વક જવ એમ. જવ વાવ્યા હોય તો જવ જ થાય, બાજરો ન થાય, ઘઉં ન. પણ ઈ બેન ઈ મને સમજાતું નથી, એનો શું એનો ભાવ કાઢ્યો? જવ પૂર્વક જવ એટલે તમે જવ વાવો તો ઘઉં થાય કે જવ જ થાય? ઈ તો સમજી, પણ આપણે એવું કાર્ય આવ્યું ને, જેવું બી વાવ્યું તો એવું ફળ આવ્યું, એટલે જેવું કારણ આપ્યું તો એવું કાર્ય આવ્યું. એમ પૂતગલ દ્રવ્યના ઉદયમાં તમે જોડાણા તો ઈ જળ છે, તો એના લક્ષે જે ભાવ થયા ઈ જળ જ કહેવાય ને, ભાવ કર્મ થયું. અને એમાં ચેતના વ્યાપ્તિ નથી એટલે અચેતન છે, એટલે એ પૂતગલ જ છે. જેવું કારણ આપો છો એવું જ કાર્ય થાય છે, એટલે પૂતગલ જ છે. પછી શાસ્ત્રમાં એમ આવ્યું કે 14 ગુણસ્થાન મોહ ને યોગના નિમિત્તે થાય છે, અને આગમાં એમ કે છે, સર્વજ્ઞ ભગવાને કીધું
અને અનુભવીએ સિદ્ધ કર્યું કે એના અનુભવમાં ગુણસ્તર આવતા નથી એમ. એટલે વેદ જ્ઞાનીઓને બધું સોંપ્યું છે. આમાં વેદ જ્ઞાની આવ્યું ને, વેદ જ્ઞાનીને અનુભવમાંથી ખબર પડે. ઈ જ વાત 49 ગાથામાં છે. જુઓ 49 ગાથામાં પાછળના પેરેગ્રાફમાં આવે છે ભાવાર્થમાં કેમ છે બધું વેદ જ્ઞાનીઓને સોંપ્યું છે. ટીકામાં કે ભાવાર્થમાં છેલ્લે આવે 59 પણ 58 59 60 તો સાથે છે. 49 49 વ્યક્તના બોલ છે ને 98 તો એ અવ્યક્તના બોલમાં નીચે એની પછી જોવાનું. આખું બધી ગાથા પૂરી થાય ને પછી ક્યાંક ભાવાર્થમાં કે પોતાના અનુભવમાં એટલે શું કે વેદ જ્ઞાનીઓને બધું સોંપ્યું છે એમ. આ પ્રમાણે રસ રૂપ ગંધ સ્પર્શ સંસ્કાર શું જોવાનું છે બેન? વેદ જ્ઞાનીઓને બધું સોંપ્યું છે એવું આવે છે એમાં. જુઓ અને વ્યક્તપણાનો અભાવ હોવા છતાં પણ સ્વસંવેદનના બળથી પોતે સદા પ્રત્યક્ષ હોવાથી અનુમાન ગોચર માત્રપણાના અભાવને લીધે જીવને અલિંગ ગ્રહણ કહેવામાં આવે છે. પોતાના અનુભવમાં આવતા ચેતના ગુણ વડે સદાય અંતરંગમાં પ્રકાશમાન છે. તેથી જીવ ચેતના ગુણ વાળો છે. કેવો છે ચેતના ગુણ? જે સમસ્ત વિપ્રતિપત્તિઓનો જીવને અન્ય પ્રકારે માનવા રૂપ ઝઘડાઓનો નાશ કરનાર છે. જેને પોતાને સર્વસ્વ ભેદજ્ઞાની જીવોને સોંપી દીધું. પોતાનું બધું સર્વસ્વ વેદ જ્ઞાની એટલે વેદ જ્ઞાની જાણે છે એમ. અનુમાન અનુભવથી નક્કી થાય છે. આગમથી નક્કી થયું, પછી ન્યાયથી નક્કી થયું, પછી આ વેદ જ્ઞાની અનુભવથી નક્કી થયું છે. એટલે અનુભવથી નક્કી થાય ને એ સાચું કહેવાય. તમે એમ કહો કે સાકર ગળી છે પણ મોઢામાં ચાખો ત્યારે ખબર પડે ને ગળી છે કે નહીં. ફટકડી નહીં સાકર આમ છે. ફટકડી એવી હોય ને ઓલું એમ હોય પણ અનુભવથી નક્કી થાય આ સાકર છે આ ફટકડી છે. એવી રીતે વેદ જ્ઞાનીઓને બધું સોંપ્યું છે. એ જ વાત ઓલામાં આવી વેદ જ્ઞાનીઓને સોંપ્યું છે. ચાલો વાંચો આગળ. હવે આ આત્મભાવના ને એવા ભગવાન આત્મા ચૈતન્ય આદિ સૂર્ય કે જેના ચેતનના પ્રકાશમાં એ વિભાવ ભાવ અંધારું છે, અજીવ છે. આહા, એ વિભાવ ભાવ છે તે અજીવ છે, તે જીવ નથી, એ અંધારું છે, એ જાણતા નથી, તે જાણનારથી જુદા છે. સમજાય છે કઈ? એ વિભાવને તો વ્યભિચારી કહ્યા છે. સ્વભાવ જ્ઞાન અને આનંદથી પરિપૂર્ણ પ્રભુ છે એમાં વિભાવના ભાવને સંયોગી ભાવ વ્યભિચારી ભાવ કીધો છે. અરે શાસ્ત્રમાં બુદ્ધિ જાય તેને વ્યભિચારિણી કહી છે. લોકોને આકરું પડે અને પોકારે કે એકાંત છે બાપુ, આ તો સમ્યક એકાંત છે. શ્રીમદના પત્રાંક 702 માં આવે છે અનેકાંતિક માર્ગ પણ સમ્યક એકાંત એવા નિજ પદની પ્રાપ્તિ કરાવવા સિવાય બીજા અન્ય હેતુ ઉપકારી નથી. પરંતુ લોકો અનેકાંતના નામે એમ કહે છે કે સ્વભાવથી લાભ થાય ને વિભાવથી પણ લાભ થાય તો અનેકાંત કહેવાય. તેમજ પોતાના ઉપાદાનથી પણ કામ થાય ને નિમિત્તથી પણ અંદર મહાત્મામાં કામ થાય એને અનેકાંત પણ કહે છે. પણ એ અનેકાંત નથી, એ એકાંતિક મિથ્યાત્વ ભાવ છે, એ વિભાવ ભાવ છે. સમજાય છે કઈ? વ્યભિચારી ભાવ કીધો, વિભાવ ક્યાં આવે છે? એ ઓલી અભિસારિકા કીધું ને પ્રવચન. બીજે શાસ્ત્ર જ્ઞાન ને કીધું એ ક્યાં આવે છે? એક પ્રવચન સારમાં આવે છે ને એક નિયમ સારમાં આવે છે ને. પદ્માનંદી પંચવિંશતિ. શેમાં? પદ્માનંદી પંચવિંશતિ. મુનિરાજ ને એવું કહેવામાં આવે છે કે તારી શાસ્ત્રમાં બુદ્ધિ ભરે છે ને તો વ્યભિચારીને છે. શુદ્ધોપયોગમાં રહે શાસ્ત્ર લખવામાં વાંચવામાં અને કહેવામાં બુદ્ધિ ભરે તો એ વ્યભિચારી. એ સવિકલ્પ દશા હોય તો જ હોય ને.
પછી શું વાંચ્યું વ્યભિચારી? પછી શું હતું? પછી સમ્યક એકાંત શ્રીમદનો 702. શ્રીમદનો ઈ પ્રવચન ખાસ વાંચવા જેવું છે, મળે તો વાંચજો. 1 કલાક આપ્યું હતું વવાણિયામાં, ઈ બોલું પર અનેકાંતિક જ્ઞાન પણ સમ્યક એકાંત એવા નીચ પદ સિવાય ઉપકારી નથી. બરોબર? એવું શાસ્ત્રમાં ક્યાં આવે છે આ વાત? સંભળાય છે? હવે સંભળાય છે? હા, હા. શાસ્ત્રમાં કયો? અનેકાંતિક બોલ પણ સમ્યક એકાંત એવા નીચ પદ સિવાય હા, તો ઈ શેમાં છે? શેમાંથી વાંચ્યું? શાસ્ત્રમાં પ્રવચન છે ગુરુદેવનું. એની ક્યાં ઉપર શાસ્ત્રમાં આવે છે ગુરુદેવનું ખબર છે? કયા શાસ્ત્રમાં આવે છે? એ તો એમ કીધું કે કૃપાળુદેવના વચનામૃતમાં આવે છે, પત્રાંક 702. એવો ભાવ બીજે ક્યાં આવે છે એમ? અચ્છા, એવો બીજો ભાવ ક્યાં આવે છે? એનો અર્થ સમજ્યા તમે? એ વાક્યનો, કૃપાળુદેવના વાક્યનો અર્થ સમજ્યા? હા, શું છે એમાં એનો અર્થ? ઈ તમે કીધું તો ને, અનેકાંતોપી અનેકાંતની વાત છે. તું વાંચો. એટલે અનેકાંત પણ જો સમ્યક એકાંતને પ્રસિદ્ધ ન કરે તો એનું કાંઈ પછી ફાયદો નથી, તો પછી ઉપકારી નથી. હા, એવું બીજે ક્યાં આવે છે? પ્રવચન સારમાં બિગનિંગમાં આવે છે. આપણે એલું વાંચ્યું ને હમણાં, આપણે નથી વાંચતા, ત્યાં પણ આવ્યું. તમે આપ્યું એનું રેફરન્સ. નય ચક્રમાં 31-32 પાનું છે ને, એમાં ભાઈના તમે ભાઈ એવું એના ઉપર જે પ્રવચન આપ્યું છે ઈ. હા, 31-32 પેજ. હા, કેવી રીતે આવે છે? ઈ તો ખોલવું પડે. ખોલવું પડે શું? યાદ જ રાખવાનું કીધું છે. અભેદ ને અનુપચાર જેનો વિષય છે અને ઉપનયથી રહિત છે, બરોબર? અને નિશ્ચયાભાસનો દોષ એમાં લાગતો નથી. એવી નિશ્ચય સવિકલ્પ નિશ્ચય નહીં છે ને, ઈ અનેકાંતમાંથી એકાંતને કાઢે છે ને, સમ્યક એકાંતને કાઢે છે. બરોબર? એટલે ગુરુદેવને બધા વિરોધ કરતા હતા ને, એકાંત છે એકાંત છે, તો એનો આ આધાર છે. દર્શનાચાર્ય નય ચક્રમાં લખ્યું છે. બીજું ભાઈ એમ કે પ્રમાણમાંથી જે નિશ્ચય કાઢે એ જીન વચનમાં કુશળ છે. કાર્તિકે અનુપ્રેક્ષામાં આવે છે. બરોબર? એ પ્રમાણ દ્રવ્ય ગુણ પર્યાયનું છે ને, દ્રવ્ય એ પ્રમાણ કહેવાય. અને એમાંથી નિશ્ચય નહીં કાઢે એટલે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માને જોવે તો એ જીન વચનમાં કુશળ કહેવાય. એટલે એના લક્ષ્ય પછી અનુભવ થાય ને ધર્મની શરૂઆત થાય, એટલે જીન વચનમાં કુશળ કહેવાય. પછી જીન વચન રમનસિંહ એમ કે છે ને, 4થો શ્લોક છે ને, જીન વચનમાં રમણતા કરે છે. એનો અર્થ જીન વચનમાં ભગવાન આત્માની વાત કરી છે, એમાં રમણતા કરે છે. જીન વચન છે રમણ. આ બધા સમ્યક એકાંતના દાખલા છે. એકાંત એકાંત કે ને ગુરુદેવ ભગવાન આત્માની વાત કરે ને તો બધા વિરોધ એકાંત એકાંત, એટલે ગુરુદેવ કે સમ્યક એકાંત છે. સમ્યક એકાંત કયો કે અસ્તિ નાસ્તિ અનેકાંત એ એક જ. આ બધા લખી લેજો આધાર. હા, પણ એ છે ને, હવે હું ઓલી બુક મેં ચાલુ કરી છે આધાર લખવાની, એટલે હવે હું એમાં લખીશ. અચ્છા, હમણાં અહીંયા નોટ કરી લઉં ને તો પાછું આમાંથી તો લખવાનું ભૂલાય જ જશે. એક તો નય ચક્રનું તો મેં લખ્યું. બીજું કાર્તિકે અનુપ્રેક્ષા પ્રમાણમાંથી નિશ્ચય કરે જીન વચનમાં કુશળ. હા, પછી ઓલું તો લખ્યું ને પદ્માનંદી. પદ્માનંદી એ તો આ શાસ્ત્ર વ્યભિચારી, હા એ લખ્યું. અને
અને પછી બીજું શું કીધું તમે? હજી કાર્તિકા અને પ્રેક્ષાને નહીં ચાલ હજી કીધું ને શ્રીમદ હા એ ઉપાડો દો. હા ભાઈનું બી કીધું ને ભાઈ આ છે ને પ્રમાણમાંથી નિશ્ચય કાઢે જીન વચન થી રમન થી ચોથો કળશ ટાઈમ થઈ ગયો છે બેન. જય છે કાલ મજા આવી ગયેલી છોકરી સાથે બધા